કોલકાતામાં થોડા દિવસ પહેલા જે ઘટના ઘટી છે એના પગલાં હવે ગાંધીનગરમાં પણ પડ્યા છે. વાત એ છે કે ગાંધીનગરમાં GMER જે છે એમાં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને પરિપત્રમાં લખવામાં એવું આવ્યું છે કે જેટલી પણ મહિલાઓ છે જે કામ કરી રહી છે અહીંયા હોસ્ટેલમાં ચાહે રહેતા હોય કે પછી કામ કરતા હોય એમણે એકલા નહીં રહેવાનું. એમણે કોઈ પોતાના પરિચિત સાથે જ કોઈ પણ જગ્યાએ જવાનું. જ્યાં પણ મહિલાઓ સાથે હોય અથવા તો કોઈ અજાણી જગ્યાએ અથવા તો જે કેમ્પસમાં એ રહે છે ત્યાં પણ એમણે બીજા કોઈ સાથે જવાનું, એકલા રહેવાનું નહીં. હવે બહુ જ વિચિત્ર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. અજીબ. એના પાછળનું કારણ એ છે કે આ વાત ઉપરથી આપણે શું એવું સમજવાનું કે જેટલા પણ પુરુષો છે એમને તો એમની રીતે ફરવાનું, એમને બહાર નીકળવાનું, એમને કશું કંઈ જ નહીં. પણ જે મહિલાઓ છે એમને ધ્યાન રાખવાનું. તમારે ઘરમાં પુરાઈને રહેવાનું. તમે જે કામ કરો છો એ કામ જગ્યાએ તમારે જે છે એ બે વ્યક્તિને સાથે રાખવાનું. હવે આ કેવા પ્રકારની ઘેલછા કહી શકાય કે જ્યાં આવી ઘટના બને છે એ ઘટના પછી પણ આપણે મહિલાઓને એવું કહીએ છીએ અને એ પણ ગંભીરપણે કે તમારે તમારું ધ્યાન રાખવાનું છે, પણ એ આપણે બાબતે ચોકસાઈ નથી રાખતા કે એ બાબતે સાવચેતી નથી રાખતા કે આવી ઘટના છે એ આપણે ત્યાં ના બને. અને એની બદલે પરિપત્ર એવા બહાર પડે છે અને જેમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ મહિલાઓ તમે ક્યાંય ના જશો, તમારે એકલા નહીં જવાનું, કારણ કે આવું તો થઈ શકશે. એટલે આ વિચિત્ર પ્રકારની આપણી જે માનસિકતા છે એ માનસિકતા બદલવાની જરૂર છે. પુરુષોને પણ એ જ વસ્તુ સમજવાની જરૂર છે જે મહિલાઓને આપણે કહીએ છીએ ને એના કરતાં જો આપણે સુધરી જઈએ, આપણે આ બાબતોનું ધ્યાન રાખીએ. અને ખાસ કરીને હું તો કહીશ કે આપણી આજુબાજુના જેટલા પણ પુરુષો છે, શું તમને એવું લાગે છે કે તમારી આજુબાજુ હવે કોઈ પણ સ્ત્રી મહિલા કામ કરે છે એ તમારી હોવાને કારણે સેફ ફીલ કરે? એનો તમને જવાબ મળશે ના. તો જરૂરી એ છે કે આપણી આજુબાજુમાં જે પણ મહિલા છે એની સેફટીની જવાબદારી આપણે લઈએ. એ આપણી ફરજ છે અને ફરજની સાથે સાથે એ આપણી નૈતિકતા પણ આવે કે આપણી આજુબાજુ જે પણ કોઈ સ્ત્રી મહિલા કામ કરે છે એના સન્માન સાથે કોઈ પણ પ્રકારના ડર વિના એ કામ કરી શકે. અને જો આપણે આવું કરવામાં નિષ્ફળ રહીએ છીએ ને તો આપણને પુરુષ કહેવાનો કોઈ જ હક છે નહીં. તમારું આ મુદ્દે શું કહેવું છે? કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.